ડીજે તો વાગશે જ જ્ઞાનીબેન, ડીજે તો વાગશે જ. નાના મિત્રો, આ શબ્દો મારા નથી, આ શબ્દો છે જે ડીજે ચલાવતા હોય ને એ લોકોના. તમે જ્ઞાનીબેનના તો મોટી સંખ્યામાં જજો આવેદન પત્ર લઈ અને એમને માનવું પડશે, ભલે અને ફોન પર ના પાડી ત્યાં એને મુદ્દા હું લખી આપીશ. એમનો હેતુ શું હશે તો સમાજને ખોટો ખર્ચો ને આ ખોટો ખર્ચો નથી. જ્યારે મિત્રો કોઈ પણ સમાજ શિક્ષિત બને ને ત્યારે હંમેશા એવા જ પગલાં ભરે છે જેથી કરીને સમાજને કંઈક ને કંઈક ફાયદો થાય. અંધશ્રદ્ધામાં ના માનવું, રૂઢિચુસ્ત રિવાજો જે પરંપરાગત ચાલતા આવી રહ્યા છે અને જે અત્યારના સમયમાં ખૂબ જ નુકસાનકારક છે, એવા રિવાજોને બંધ કરવા. તો એવું જ કંઈક થઈ રહ્યું છે અત્યારે ગુજરાતની અંદર. સમાજો હવે જાગૃત થઈ ચૂકી છે અને ઘણા સમાજો પોતાના જે સમાજના રિવાજો છે એની અંદર ફેરફાર કરી રહી છે. તો એવું જ કંઈક આપણા ઠાકોર સમાજની અંદર પણ થઈ રહ્યું છે કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગલી વાઢો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. ભગવાન શ્રી ઓગળનાથના સાનિધ્યની અંદર આખી ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજ એક થાય છે અને ત્યાં મહાસંમેલન યોજે છે. કોંગ્રેસ, ભાજપ અને બધા જ નેતા એક જ મંચ ઉપર આવી અને સમાજમાં નવા નવા સુધારા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એને સમાજ ખૂબ જ સાથ પણ આપી રહ્યો છે. નવા 16 નિયમો મૂકવામાં આવ્યા છે જે સમાજમાં કંઈક ને કંઈક ફાયદાકારક છે. જેવી રીતે કે લગ્નનો જમણવાર એની ઉપર કાબુ મૂકવું, મરણનો જમણવાર છે એની અંદર પણ સાદું ભોજન રાખવું. ઘણા એવા ફેરફારો છે જે સમાજને ખૂબ જ લાભદાયી છે અને ખાસ કરીને તે જે ગરીબ લોકો છે એમના માટે લાભદાયી છે. એવા નિયમોમાં લાગુ કરવામાં આવ્યા. સમાજની અંદરથી વ્યસન, કુપ્રથા જેવી કેટલી વસ્તુને હટાવવામાં આવી અને સમાજ એક જૂથ થઈ અને આ નિયમોને લાગુ કરે છે. કોઈ પણ દેવ ઉપર તમારે શ્રદ્ધા હોઈ શકે પણ અંધશ્રદ્ધા નહીં. હવે અંધશ્રદ્ધા કોણ કે ભૂતકાળની અંદર આજ વર્ષો પહેલા દીકરીઓને દૂધ પીતીની પ્રથા હતી. તો એ પ્રથા કોઈક બુદ્ધિજીવી ક્રાંતિકારી લોકોએ એ પ્રથાઓ દૂર કરી. બહુપત્ની તત્વનો રિવાજ હતો. તો 1951ના બંધારણમાં હિન્દુ એક્ટની અંદર અનેક સુધારા લાયા. એમ બંધારણીય રીતે આપણને અંધશ્રદ્ધાથી કદાચ મદદ મળે કે ના મળે, ગુજરાત સરકારે તો વર્તમાન સમયની અંદર અંધશ્રદ્ધા માટે બિલ પસાર કર્યું છે વિધાનસભામાં કે આ ભાઈ તમામ પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે એ અંધશ્રદ્ધાઓથી બચવા માટે બિલની અંદર ફોજદારી ગુના હાથે અન્ય કલમોનો ઉમેરો કરી અને એને બંધારણીય કાયદાની જોગવાઈમાં લીધું છે. એની અંદર એક નિયમ હોય છે કે ડીજે સદંતર બંધ. જે અત્યારના સમયમાં લોકો નાચગાન કરવા માટે કે પોતાના શુભ પ્રસંગ ઉજવવા માટે ડીજેનો ઉપયોગ કરતા હોય છે અને એ ખર્ચા ઉપર પણ સમાજે એકદમ લગામ ખેંચી દીધી. બીજા કોઈએ લઈ જવાના નથી. અને મિત્રો, સામાન્ય રીતે આ સંમેલન ખૂબ જ સફળ રહ્યું. લોકોએ એની પ્રશંસા પણ કરી, સમાજે પણ એને બહુ જ સપોર્ટ કર્યો અને આખા ગુજરાતની અંદર ધ્યાન ખેંચ્યું કે હવે સમાજો સુધરવા જઈ રહી છે. અને એ જ ઠાકોર સમાજમાંથી પ્રેરણા લઈને ઘણી એવી બીજી સમાજો પણ છે જેમણે સમાજના સુધારા કરવાનો વિચાર પણ કર્યો અને ઘણાએ સ્ટાર્ટ પણ કરી દીધું. આ સંમેલનના થોડો સમય પછી જે ડીજે ચલાવતા લોકો છે એમણે એક સભા બોલાવી અને સભાની અંદર કંઈક આ ડીજેનો જે પ્રતિબંધ છે એના ઉપર વિરોધ જતાવ્યો. અમે 12 લાખ રૂપિયા જમીન અંદરની મેળીને આ ડીજે લાવ્યું હતું. અમે હવે કમાવા ના એટલું અમારે વિધો તો મેળ્યું પણ અમે કીધા ભાઈ કીધું કમાઈ ગીત વસૂલ છે, શું વસૂલ? હા, એટલે આટલામાં જે કમાઈ ભજનમાં ના જ આવું એનું નામ પડે. મિત્રો, ખાસ અહીં ટાંકી દઉં કે જે ડીજે ચલાવવા વાળા લોકો છે એ ખાસ કરીને લગભગ 80% લોકો જે ઠાકોર સમાજમાંથી આવે છે અને એ લોકોએ પાછળથી એક મીટિંગ બોલાવી. ડીજે જે ચલાવતા લોકો છે એમને સાથે લઈને એક મીટિંગ બોલાવી અને જેનો વિરોધ કરવામાં આવ્યો કે અમને પૂછવામાં નથી આવ્યો, મારા ધંધા રોજગાર છીનવાઈ ગયા છે અને આ ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. એવા ઘણા મુદ્દાઓ ઉપર વાત થઈ. ઠાકોર કેટલા આતુજો કરો બરોબર, તો સદારામ બાપાને એવી જે બોલાવો કે જ્ઞાનીબેન ઠાકોર સુધી પહોંચવી જોઈએ. બોલો સદારામ બાપાની જય, બોલો સદારામ બાપાની જય. પોતાના ધંધા ઉપર લાત વાગે ને ત્યારે ગમે એને ખોટું લાગી શકે છે અને એનો વિરોધ પણ કરી શકે છે અને રજૂઆત પણ કરી શકે છે. ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ આ સંમેલનની અંદર રાજકીય રૂપ પણ આપવામાં આવ્યું. ઘણા લોકો એવું બોલતા પણ જણાય છે
કે આ કોંગ્રેસને વોટ ના આપવાના, કોંગ્રેસે કરાવ્યું છે, ને આવા ટાઈપના પણ નિવેદનો આવ્યા છે. કોંગ્રેસના કોઈ આવે અમે તમારે જવાનું પછી કોઈને આવા બધા એકે નહીં દો ને. તો સદારામ બાપાના છોકરાને હાથ ઊંચા કરી ખોપા. જો કોંગ્રેસનો કોઈ નેતો આવે તો એમને વોટે ના આપતા. બકરામી રેડા હે આ તો કોઈ ભાજપ સરકારે બંધ કરાયું છે હે કોઈ કરાયું છે? આ તો આપણા પેટ ઉપર પાટું મારી છે કે હવે તમે ડીજે બંધ કરાવીએ છે ને તો અમે દારૂ વેચશું. આ ડીજે વાળા શું કહે છે કે તમે આ ડીજે તમને બંધ કરાયો પણ તાર હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કરો. ચમકે આ એમ કહે છે કે અમારે નભું છે ને ઉપર. પહેલા પ્રથમ સમાજની રીતે તો આ નુકસાનકારક છે જ અને સમાજના વિરુદ્ધમાં તો છે જ આ નિવેદન, પણ સાથે સાથે ગુજરાતમાં ક્યાં દારૂ ચાલુ છે કે તમે આમ સામાન્ય રીતે વાત કરી શકો કે તમે ડીજે નહીં ચલાવવા દઈએ તો અમે દારૂ વેચશું. અને ચલો ડીજેનો કોઈ પણ ધંધો ભાગી પડે તો એવું જરૂરી છે કે દારૂ જ વેચવો પડે? ઘણા લોકો એવી પણ ફરિયાદ કરી શકે એની બેન સાથે કે અમે અમારા છોકરાઓના કે છોકરીના લગ્નની અંદર ડીજે ના રાખીએ તો એ લેંબડે ચડવા જાય છે અથવા તો મરવાનો પ્રયત્ન કરે છે અથવા તો અમને ધમકી આપે છે. તો જ્ઞાની બેને એનો વળતો જવાબ પણ આપ્યો છે, તમે વિડીયોમાં જોઈ લો. આપણે વારંવાર ડીજે નું કામ હમણાં અમૃતજી કહેતા હતા કે ડીજે ની અને ઓલી ગાડીની ના પાડે ને તો લેબડે સડે. અત્યારે લેબડે સડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાને એના કરતા પૈના પેલો સડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડે ના સડે અને ચાય ના સડે તો પછી આપણે કહેવાનું કે તો અપર ભાવમાં લખાયેલું છે દાવાજો. આવો નિકાલ થાય જરૂરી છે. એમ સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે સહી થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. કોઈ પણ સમાજમાં નવા નિયમો કે સુધારા થતા હોય ને ત્યારે નફા અને નુકસાન બંને હોય છે, પણ એ વસ્તુને પચાવવું અથવા તો સહન કરવું ત્યારે જ એ સુધારા અમલમાં મૂકી શકાય છે. કોઈ પણ વ્યક્તિના ધંધા રોજગાર તૂટે ને ત્યારે એને દુઃખ પણ થાય છે અને એની રજૂઆત પણ કરી શકાય છે અને સારી રીતે રિક્વેસ્ટ પણ કરી શકાય છે, પણ એનો મતલબ એવો નથી કે આવી રીતે તમે વિરોધ કરી અથવા તો સમાજના વિરુદ્ધમાં જઈ અને કોઈ કામ કરી શકો. તો તમારા મતે શું કહેવા માંગો છો? આ સમાજના જે નવા સુધારા થયા છે એમાં તમે રાજી છો કે પછી ડીજે વાળા જે વિરોધ કરે છે એ તમને યોગ્ય લાગે છે? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો.